અરવલ્લી જિલ્લામાંથી નમકીન પેકેટમાંથી ઘરોળી નીકળવાનો એક મામલો જે છે તે સામે આવ્યો છે। જી હા, ગુજરાતમાં ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવાત નીકળવાનો સિલસિલો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે। ત્યારે ફરી એક વખત અરવલ્લી જિલ્લાના એક ગામમાંથી સરસ્વતી નમકીન નામના પેકેટમાંથી જીવાત એટલે કે મરેલી ઘરોળી મળી આવી છે। ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે સૌથી મોટા ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતમાં અનેક એવા કિસ્સાઓ અત્યારે સામે આવી રહ્યા છે જ્યાં ખાણીપીણીની વસ્તુઓમાંથી જે છે તે જીવાત નીકળવાનો મામલો જે છે તે યથાવત છે। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એટલે કે જે આ વિભાગ છે તેઓ દ્વારા તપાસ પણ કરવામાં આવે છે। તે માત્ર કાગળિયા પર થતી હોય તેવું અત્યારે અમને લાગી રહ્યું છે। ત્યારે અમે દાહોદ શહેરના લોકોને એક અપીલ કરી રહ્યા છે કે આપ જ્યારે પણ ખાણીપીણીની કોઈ વસ્તુ બહારથી લાવો ત્યારે તેને સંપૂર્ણપણે ચકાસી લેવી અને આપને ક્યાંક એવું લાગતું હોય કે અમારી આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને આ વસ્તુ આરોગવાથી અમને તકલીફ પડી શકે છે અને કોઈક આરોગ્યની વસ્તુ એવી હોય જેમને આપ ડેલી લેતા હોય અને ત્યાં આવી બેદરકારી જોવા મળતી હોય તો આપ તાત્કાલિક અમારો સંપર્ક કરી શકો છો। જો અમારા સમાચાર આપને ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો।